ભરૂચના એમએક્સ સ્કૂલમાં આરટીઈના બાળક સાથે ભેદભાવનો વાલીઓનો આક્ષેપ। ભરૂચના લુવારા ગામ પાસે આવેલ એમએક્સ સ્કૂલમાં આરટીઈના બાળકો સાથે ભેદભાવનો વાલીઓએ આક્ષેપ કર્યો છે। આરટીઈ હેઠળ એડમિશન લેનાર બાળકોને શાળામાં અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે અને શાળાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવતી નથી। વાલીઓના આક્ષેપ સામે શાળાના સંચાલક રૂપલ શાહે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ અનુસાર શાળામાં એસીનો ખર્ચ વાલીઓએ ઉઠાવશે તેવો બચાવ કરી હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખી આરટીઈના વિદ્યાર્થીઓને એક રૂમમાં બેસાડવાનું નક્કી કરી એમએક્સ એસી સ્કૂલ છે માટે બાળકોને નોન એસી રૂમમાં અલગ બેસાડવામાં આવે છે। શાળાના વલણ સામે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ ભેદભાવને પગલે વાલીઓ અને આગેવાન યોગી પટેલે સ્કૂલ ખાતે 11 થી 12 કલાકના અરસામાં પહોંચી જઈ શાળા સંચાલક સાથે ચર્ચા કરી હતી અને સ્કૂલના વર્તન સામે જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી કડક પગલાં ભરવાની માંગ કરી હતી। હું મહેફૂજા યાસીન પટેલ અહીંયા આગળ અમે અમારી માંગ માટે આવ્યા હતા। આજે અમે અહીંયા આવીને જોયું તો અમારા બધા આઈક્યુના ફોર્મવાળા જે સ્ટુડન્ટ છે એ લોકોને એક જ ક્લાસમાં બેસાડ્યા અને એ લોકોના ક્લાસમાં એસી પણ ચાલુ ના હતી, બાકી બધા ક્લાસમાં એસી ચાલુ હતી। છોકરાઓ ઘરે આવીને અમને કહે છે કે અમને આજે મમ્મી આ લોકોએ સ્વિમિંગ પુલમાં ના કરાવ્યું, બીજી બધી એક્ટિવિટી પણ નથી કરાવતા, તો આ લોકોની ઉપર એની ખૂબ ખરાબ અસર પડે છે એમના માનસિક ઉપર। મારી પાસે 6/5/2024નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે। આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે। ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી આપવામાં આવતું? ના, એ વસ્તુ ખોટી છે। ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે છે। બીજી બધી પ્રવૃત્તિમાં આરટીઆઈ જેવી કે સ્વિમિંગ છે, પછી બીજી મારી પાસે સરકારશ્રીનો 17/7/2018નો પરિપત્ર છે જેમાં 10 એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી। આ સરકારશ્રીનો પરિપત્ર છે, મારો નથી।